આશીષ, જો પતંગની તૈયારી થઈ ગઈ હોય ને તો મારા કઈક નિયમો છે ને એ સાંભળી લ્યો. હા બોલ. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ બે દિવસે સવારે નાસ્તામાં ચા ને મમરા જ મળશે, કોઈ ગરમ નાસ્તો બનશે નહીં. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ બે દિવસે બપોરના પાસ સોસાયટી માંથી લઈ લેજો અને રાતે એક દી ખીચડી બનશે ને એક દી બહાર જમવાનું રહેશે. પછી ખાવાની કોઈ ડિમાન્ડ કરવી નહીં. તમારે જો પતંગ ઉડાડવા હોય તો જ અગાસી આવવાનું, બાકી આજુબાજુ ડાફડિયા મારવા આવવાનું નથી. બીજી બાયુને જોઈ અને હરક પદુડા થઈને ખોટા જોર જોરથી પીપુડા વગાડવા નહીં. ચટમાં આવેલ પતંગ તો હું જ ઉડાડીશ કેમ કે ઈ મારાથી હારા ઉડે છે. અગાસી ઉપર જઈને મારી ચરખી પકડ એવું લોહી પીવું નહીં. હું અહીંયા પતંગ ઉડાડવા આવું છું, તમારે ચરખી પકડવા નથી આવતી. તલ સાકડી માંડવી પાક જી જોતું હોય હાથે લઈને ખાઈ લેવાનું, મારું માથું ખાવું નહીં. અગાસીમાં જઈને હાર્વીની સાચવવાની જવાબદારી બેયની અડધી અડધી રહેશે કેમ કે હાર્વી મારી એકલીની દીકરી નથી. અને મારો પતંગ ના ઉડે ત્યાં સુધી તમારે પતંગ મેકાવા જવું પડશે. પછી ખોટી મગજમારી કરતા નહીં. જો તમારે તમારી ઉત્તરાયણ બગાડવી હોય ને તો જ આ નિયમ તોડજો. અને તમે બધા જો કઈ નિયમ રહી ગયો હોય ને તો કમેન્ટ કરજો.